થાનગઢમાં આજથી કથાનો પ્રારંભ। જિગ્નેશ દાદાના આગમનથી લોકો ઉમટી પડ્યા। થાનગઢમાં ભવ્ય પોથયાત્રા નીકળી લખાખડા પહોંચી। વાંસુકી દાદાના મંદિરથી પૂજા બાદ જિગ્નેશ દાદા સાથે પોથયાત્રા નીકળી। થાનગઢમાં આજરોજ ધાંધલ પરિવાર દ્વારા કથાનું આયોજન કરવામાં આવેલ, જેનું આજરોજ થાનગઢના દાદા એવા વાંસુકી દાદાના સાનિધ્યમાં પોથી પૂજન કરી ધામધૂમથી લખાખડા સુધી પહોંચાડી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો। આ પોથી યાત્રા થાનગઢના વાંસુકી દાદાના મંદિર પર જિગ્નેશ દાદાના આગમનથી નાની બાળાઓ દ્વારા સામૈયા કરી અને આગમન કરવામાં આવ્યું। જ્યારે જિગ્નેશ દાદાના આગમનથી થાનગઢ તેમજ આજુબાજુના 24 વિસ્તાર ભક્તોથી ઉમટી પડ્યું અને આ આગમન બાદ વાંસુકી દાદાના દર્શન કરી પોથી પૂજન કરવામાં આવ્યું અને ત્યાંથી ઢોલ નગારા અને બેન્ડવાજા સાથે પોથી યાત્રા કરવામાં આવી। આ પોથી યાત્રા હાઈસ્કૂલ પાસે પહોંચતા વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને ત્યાં લગભગ 100 જેટલા અશ્વ સાથે અને બગી દ્વારા લખાખડા ગામ રવાના થયા। જ્યાં પહોંચ્યા ત્યાં પણ ભવ્ય સ્વાગત સાથે કથાનું પૂજ્ય જિગ્નેશ દાદા દ્વારા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો અને આ પોથી યાત્રામાં પૂરતો પોલીસ બંદોબસ્તથી અને પોલીસના સહયોગથી શાંતિપૂર્વક પોથી યાત્રા લખાખડા પહોંચી। જ્યારે આ કથા 7 દિવસ સુધીનું આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં પોલીસ પોતાના પૂરા સહયોગથી ખડે પગે રહેશે તેઓ થાનગઢ પીઆઈ ટીબી હિરાણીએ જણાવ્યું છે। રિપોર્ટર કેતન પરમાર, થાનગઢ।